નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગરબાડા તાલુકાના ભીલવા ગામે વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતાં નીચે રાખેલ મકાઈ તેમજ ઘાસચારામાં આગ લાગી ખેડૂતના પાકને નુકસાન પહોંચ્યું છે। લોકોએ સમયસર પાણી નાખી આગ પર કાબૂ મેળવતા નજીકના ઘરોમાં આગ લાગી ન હતી। સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। ભીલવા ગામે નદી ફળિયામાં વીજ લાઇનમાં કોઈક કારણસર શોર્ટ સર્કિટ થયું। તણખા નીચે મૂકી રાખેલ મકાઈ અને ઘાસચારા પર પડ્યા અને જેના કારણે આગ લાગી। જોકે આગે અચાનક જ વિકરાળ રૂપ ધારણ કરી લીધું। ખેડૂત બારિયા મનુભાઈ રૂપલભાઈ, જેમનો મકાઈનો પાક અને ઘાસચારો બળીને ખાક થઈ ગયો, તેમના માથે તો જાણે આભ તૂટી પડ્યું હોય તેવો માહોલ। આગ લાગતા જ બૂમાબૂમ કરતા લોકો દોડી ગયા અને આગમાં પાણી નાખીને આગ પર કાબૂ મેળવાયો, જેના કારણે નજીકના ઘરોમાં આગ લાગતા રોકી શકાય। જોકે આગ લાગવાની આ ઘટનામાં લગભગ 50,000 થી 60,000 રૂપિયાનું નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે।